નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આકાશ બ્રહ્મભટ્ટ ડીવાયએસઓ નાયબ મામલતદારનું 2019નું પેપર સોલ્વ કરાવવા જઈ રહ્યો છું. તો તમામ વિદ્યાર્થીઓ ઝડપથી જોઈન થઈ જાય. એન્ડ હા, ઇકોનોમિક્સની અંદર જે પ્રશ્નો પૂછાય છે ફેક્ટ, કરંટ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ, એ પ્રશ્નો સોલ્વ આઉટ કરીને, સોલ્યુશન કરીને અને આવનારી પરીક્ષામાં કેવા પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીશું. ચાલો, પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ગુજરાત રેલવે લાઇન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફર્સ્ટ વન, રેલવે મંત્રાલયે ગુજરાતમાં 5 નેરોગેજ રેલવે લાઇનને જાળવી રાખવાનું નક્કી કરેલું છે. જુઓ, આ એ ટાઈમે કરંટ અફેર હતું. 2019ની અંદર આ સુધારાઓ થયા હતા અને અત્યારે હાલ સુધારાઓ થઈ પણ ગયા છે. બહુ ઓછી જગ્યાઓ છે ગુજરાતમાં, ભારતમાં કે જ્યાં કામગીરી બાકી છે. મેક્સિમમ કામગીરી બધી પૂર્ણ થઈ ગઈ છે. બરાબર, 2/3 ભાગનું કામ પૂરું થઈ ગયું છે. બહુ ઓછો ભાગ છે હવે જે બાકી છે. તો 2019માં બરાબર આવી કંઈક વાત કરવામાં આવી હતી. યસ, 5 નેરોગેજ રેલવે લાઇનને જાળવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બિલકુલ બરાબર. ઇકોનોમીમાં જે આંતરમાળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના સંદર્ભે આ પ્રશ્ન પૂછાયો છે. કરંટ રિલેટેડ પ્રશ્ન પૂછાયો છે. સેકન્ડ વન, 5 રેલવે લાઇન મૂળ જુનાગઢના રજવાડી રાજ્યની માલિકીની હતી. ખોટી વસ્તુ છે. બરાબર, રજવાડી માલિકી હતા નહીં. થર્ડ વન, ડભોઈ મિયાગામ લાઇન કે જે 33 કિલોમીટરની લંબાઈ ધરાવે છે તે રાષ્ટ્રની સૌ પ્રથમ નેરોગેજ લાઇન હતી. સાચી વસ્તુ છે. અને છેલ્લે, રેલવે મંત્રાલયે આ પ્રથમ નેરોગેજ લાઇનને બ્રોડ ગેજમાં પરિવર્તન કરવાનું નક્કી કરેલ છે. ધીસ વન ઇઝ ઓલ્સો કરેક્ટ. તો કરંટ રિલેટેડ પહેલું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું સાચું છે, 1, 2 અને 4 જવાબ આવશે બી ઓપ્શન. જવાબ આવશે બી ઓપ્શન. બરાબર, આની અંદર કોઈ કોન્સેપ્ટ નથી. જે પણ ભારત સરકારે કમિટમેન્ટ આપી હતી એ સીધો પ્રશ્ન પૂછાઈ ગયો છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તીની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 2018નું પેપર સોલ્યુશન મેં કરાવ્યું, એની અંદર મેં તમને કહ્યું હતું કે વસ્તીના પ્રશ્નો સારા એવા પૂછાય છે. જુઓ ફરીથી 2019માં સ્પેસિફિક શિડ્યુલ ટ્રાઇબલ એરિયા, બરાબર, આદિવાસી વસ્તીની વાત કરવામાં આવી છે. તો દેશની અનુસૂચિત જનજાતિની વસ્તીના 8.1% વસ્તી ગુજરાતમાં છે. યસ, ધીસ વન ઇઝ કરેક્ટ. સેકન્ડ વન, ઉત્તરમાં માઉન્ટ આબુ પાસેથી રાજસ્થાન સરહદથી શરૂ કરીને દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણુ જિલ્લાની સરહદ સુધી પૂર્વના જિલ્લાઓમાં કેન્દ્રિત થયેલી છે. ધીસ વન ઇઝ ઓલ્સો કરેક્ટ. થર્ડ વન, ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતું આદિવાસી જૂથ છે. યસ, ધીસ વન ઇઝ ઓલ્સો કરેક્ટ. અને આ પ્રશ્ન પૂછાયો હતો 2019ના આર્થિક અને સામાજિક સર્વેક્ષણમાંથી. બરાબર, હા, વસ્તી રિલેટેડ ડેટા સર્વેક્ષણમાં આપવામાં આવતો હોય છે. અને ગુજરાતમાં સિદ્ધી, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે, એટલે કે સિદ્ધી. તો ના, સિદ્ધી સૌથી વધુ જૂથ ધરાવતું નથી. આ રોંગ છે. પહેલા 3 સાચા છે, 1, 2 અને 3. જવાબ આવશે 1. બરાબર, ફેક્ટ ઓરિએન્ટેડ પહેલા 2 પ્રશ્ન છે. લેટ્સ સી હવે આગળ. થર્ડ વન, જોડકા જોડો. ટાટા આયર્ન અને સ્ટીલ કંપની ક્યાં છે? બરાબર, વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ. તો સૌથી જૂનું સ્ટીલ સેન્ટર કયું? સૌથી જૂનું સ્ટીલ કંપની કઈ છે? આપણને ખબર છે ટાટા. તો પહેલામાં બી આવશે. તો જુઓ, અહીંયા આવી ગયું પહેલામાં બી, સી અને ડી માં. ઓકે, હવે આગળ જોઈએ. વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ. બરાબર, વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ. તો ચલો, સ્ટેનલેસ સ્ટીલ છે કે પછી જળ વિદ્યુત આધારિત છે? વિશ્વેશ્વરૈયા સ્ટીલ પ્લાન્ટ જળ વિદ્યુત આધારિત છે, એટલે 2માં ડી આવશે. 2માં શું આવશે? ડી આવશે. તો ડી જવાબ આવી ગયો. ચલો, 2માં ડી. અહીંયા સી માં સી આપેલો છે, તો ડી જવાબ થઈ ગયો. બરાબર, 3માં એ વિઝાગ સ્ટીલ પ્લાન્ટ સમુદ્ર તટ પર આધારિત અને સાલેમ સ્ટેનલેસ સ્ટીલનો પ્લાન્ટ છે. તો જવાબ આવશે ડી. આ પણ ફેક્ટ ઓરિએન્ટેડ પ્રશ્ન. એકચ્યુઅલી આ ભૂગોળ સંદર્ભે પ્રશ્ન પણ કહી શકાય અને ઇકોનોમીના આંતરમાળખાકીય સંદર્ભે પ્રશ્ન પણ કહી શકાય. બંનેમાં આવે.
નેક્સ્ટ, નીતિ આયોગના શાળા શિક્ષણ ગુણવત્તા સૂચકાંક 2019 સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ 2019 ના આધારે કેરળે મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચનો ક્રમ હાસિલ કર્યો છે અને સૌથી નીચા ક્રમે કયું રહ્યું? બરાબર, સૌથી નીચા ક્રમે. કેરળ ઓબ્વિયસલી એજ્યુકેશનમાં બરાબર કમ્પેરિઝન થઈ ના શકે, જાતિ પ્રમાણ પણ વધારે જોવા મળે છે. બરાબર, કેરળની અંદર શિક્ષણનું પ્રમાણ પણ વધારે, પણ સૌથી ઓછું શિક્ષણ જ્યાં સૌથી વધુ વસ્તી છે, સૌથી વધુ વસ્તી હોય એવું રાજ્ય કયું રાજ્ય? ઉત્તર પ્રદેશ. કયું રાજ્ય? ઉત્તર પ્રદેશ. તો 2019ના ડેટા પ્રમાણે સૌથી ટોચલા ક્રમે, નીચા ક્રમે ઉત્તર પ્રદેશ રાજ્ય હતું. બરાબર, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ 2019. ડીવાયએસઓની ઓનલાઈન બેન્ચ વિદ્યાર્થી મિત્રો તમે જોઈન થઈ શકો છો. લિબર્ટી કેરિયર એકેડમીનું કોલ, લિબર્ટી કેરિયર એકેડમી પર તમે કોલ કરી શકો છો. નંબર તમારી સ્ક્રીન ઉપર બરાબર શો થઈ રહ્યો છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચમાં એડમિશન ઓપન છે. સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ. વંદે ભારત એક્સપ્રેસ સૌ પ્રથમ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલુ થઈ. બીજા નંબરની વંદે ભારત એક્સપ્રેસ ક્યાં ચાલુ થઈ, એટલે કે બીજા નંબરની કયા બે રૂટ ઉપર ચાલુ થઈ? અમદાવાદ દિલ્હી, દિલ્હી કટરા, દિલ્હી મુંબઈ, મુંબઈ અમદાવાદ. દિલ્હી અને કટરા વચ્ચે ચાલુ થઈ. દિલ્હી અને કટરા વચ્ચે ચાલુ થઈ. તાજેતરમાં જે યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થયું એમાં કંઈક એવી વાત કરવામાં આવી હતી કે 10,000 નેશનલ હાઈવે, 10,000 કિલોમીટર નેશનલ હાઈવે ન્યૂ બિલ્ડઅપ થશે. સોરી, 20,000 નેશનલ હાઈવે અને રેલવે 10,000. રેલવેની વાત થઈ રહી છે. બરાબર, તો 20,000. ઓકે, 20,000 નેશનલ હાઈવે અને 10,000 રેલવે. રેલવે ટ્રેક નવા બનવા જઈ રહ્યા છે સમગ્ર ભારતમાં. 10,000 કિલોમીટર સુધી વિસ્તરશે અને રોડ ટ્રાન્સપોર્ટેશન 20,000 કિલોમીટર સુધી વિસ્તરશે. પણ યાદ રાખજો, નેશનલ હાઈવેની વાત થઈ રહી છે. નેક્સ્ટ પ્રશ્ન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જારી કરવામાં આવેલ 2019 ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 4.0 અનુસાર ભારત કેટલામાં ક્રમે છે? જો આ પણ કરંટ છે. બરાબર, અત્યાર સુધી જેટલા પણ પ્રશ્નો જોયા આપણે ડીવાયએસઓમાં ઇકોનોમીના બધા કરંટ રિલેટેડ જ છે. કોન્સેપ્ચ્યુઅલ હજી સુધી ધ્યાનમાં કોઈ પ્રશ્ન આવ્યો નથી. બરાબર, 68મો ક્રમ ભારતે પ્રાપ્ત કર્યો હતો. 68 સીધે સીધું છે. નેક્સ્ટ, સરકારે સેવાના ખાલી જગ્યા વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સરકારી કર્મચારીના કુટુંબ પેન્શનમાં વધારો કર્યો છે. આગે કર્મચારીઓ હવે આ અગાઉના 10 વર્ષના સમયગાળા માટે છેલ્લે મેળવેલ પગારના જે 30% હતા એના બદલે ખાલી જગ્યાના દરે પેન્શન મેળવશે. આ પણ એ વખતે કરંટમાં ઘટના બની હતી, વર્તમાન પ્રવાહની ઘટના બની હતી કે 7 વર્ષ દરમિયાન જો મૃત્યુ પામતા સરકારી કર્મચારી હોય 7 વર્ષ દરમિયાન, ઓકે, તો ચલો 7 વર્ષ બીજા એકેમાં નથી અને પેન્શનમાં પણ વધારો કર્યો. 20%ની વૃદ્ધિ થઈ. 30% પહેલા હતું, 20%ની વૃદ્ધિ, એટલે હવે 50% ચૂકવવા પાત્ર થયા. 50% ચૂકવવા પાત્ર થયા. નેક્સ્ટ, ભારત સરકારે જેમિની નામની વિપત્તિ ચેતવણી ઉપકરણનો આરંભ કરેલ છે. તે ખાલી જગ્યા માટે છે. કોના માટે છે? જેમિની. આ પણ કરંટ અફેર છે. જુઓ, બધા જ પ્રશ્નો વર્તમાન પ્રવાહોના આવી રહ્યા છે. માછીમારો માટે છે. કોના માટે છે? માછીમારો માટે છે. માછીમારો માટે એક શબ્દ વાપરવામાં આવ્યો, કયો? સાગરખેડુ. સાગરખેડુ શબ્દ. પછી આ વર્ષનું આર્થિક અને સામાજિક સર્વેક્ષણ જે ગુજરાતનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક કાર્યક્રમ એને પણ ટાંકવામાં આવ્યું છે. એ કાર્યક્રમ હતો માછીમારો માટે, સાગરખેડુઓ માટે. અઠવાડિયામાં એક દિવસ સાગરખેડુઓ જોડે વિજયભાઈ રૂપાણી વાર્તાલાપ કરતા હતા અને એમની જે પ્રોબ્લેમ હોય, મુશ્કેલીઓ હોય એ સોલ્વ આઉટ કરતા હતા. એ કાર્યક્રમનું નામ શું? કયો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો? મોકળા મને. કયો કાર્યક્રમ? મોકળા મને.
શિષ્ટરૂપ શબ્દ, તળપદો શબ્દ છે આનો શિષ્ટરૂપ શબ્દ આપો તો શું થાય? ખુલ્લા મને. મોકળા મને એટલે ખુલ્લા મને, બરાબર? તો તળપદા શબ્દ એ કહીશું મોકળા મને, ખુલ્લા મને એ શિષ્ટરૂપ શબ્દ થયો. તો આ એક કાર્યક્રમ વિજયભાઈ રૂપાણી દ્વારા માછીમારો સંદર્ભે, સાગરખેડુ સંદર્ભે ચલાવવામાં આવતો હતો. ચલો, એના પછી જુઓ 2019નું આઉટલુક, ફરીથી વર્તમાન પ્રશ્ન પૂછાયેલો. તાજેતરમાં ઓક્ટોબર 2019 ત્યારે પરીક્ષા લેવાઈ હતી ડીવાયએસઓની. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 2019 જારી કરેલ છે. આ બાબતે નીચેના વિધાનો સાચા છે તે ચકાસો. બરાબર? હા, આઉટલુક જે જારી કરવામાં આવ્યું હતું કરંટનો સીધો પ્રશ્ન. પ્રથમ, વૈશ્વિક અર્થતંત્ર સૌથી નીચા વૃદ્ધિ દર એટલે કે 3% છે. ગ્લોબલ ઇકોનોમી સૌથી નીચા વૃદ્ધિ એટલે કે 3% છે. બીજું, 17માં 3.8% હતો, એટલે કમ્પેરિઝન કરી છે. 2017માં 3.8% હતો, અત્યારે હાલ 3% છે. 2019 કોરોના સમય હતો, ખ્યાલ છે ને? હા, એટલે ઇકોનોમીને બ્રેક વાગી હતી. કેમ આવું થયું? પરિસ્થિતિ સમજો, સાચી વસ્તુ છે. સેકન્ડ વન, ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.1% અને 20માં 8% રહેશે. આટલો બધો નથી વિચાર્યો ભારત સરકારે, કારણ કે ભારત સરકારને પણ ખબર હતી કે આવનારો સમય જે પણ લોકો ઝડપથી પૈસા ખર્ચશે નહીં. બચતનો કોન્સેપ્ટ મગજમાં આવી ગયો હતો કે કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ બને છે અથવા કોઈ ઘટના બને છે તો એ ઘટનામાં સર્વાઈવ કરવા માટે પૈસાની જરૂર પડશે. એટલે પૈસા લોકો શું કરતા હતા? વધારે ખર્ચતા ન હતા. ખર્ચે નહીં તો ગ્રોથ બહુ વધારે જોવા મળે નહીં. જો પૈસા વધુ ખર્ચવામાં આવે તો પછી ગ્રોથ તમને વધારે જોવા મળે. ઇઝ ઇટ ક્લિયર? તો ધીસ વન ઇઝ રોંગ. નેક્સ્ટ, અદ્યતન અર્થતંત્રનો વૃદ્ધિ દર અંદાજિત 1.7% ઘટશે. હા, જે અંદાજ લગાવવામાં આવ્યો એ પ્રકારે કામ પણ થયું. તો કયો ખોટો છે? કયો ખોટો છે? બી ખોટો છે, એ અને સી સાચું છે. જવાબ આવશે સી, એ અને 3. 1 અને 3 વિધાનો સાચા છે. આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પૈકી કઈ સમિતિએ એવું સૂચન કર્યું કે રાજ્યપાલે રાજ્ય બહારની એક ખ્યાતનામ વ્યક્તિ હોવી જોઈએ કે જે ઘનિષ્ઠ રાજકીય જોડાણ વગરની અલિપ્ત વ્યક્તિ હોવી જોઈએ અને તેમણે તાજેતરના ભૂતકાળમાં રાજકારણમાં ભાગ લીધો ન હોવો જોઈએ? વન ટાઈપ ઓફ પોલિટી. સરકારીય કમિશને ભલામણ કરી હતી, બરાબર? સરકારીય કમિશને ભલામણ કરી હતી. નેક્સ્ટ, એકંદર ઘરગથ્થુ ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. જીડીપી કોને કહીએ છીએ આપણે? એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થયું છે તેનું અંતિમ મૂલ્ય જીડીપી કહેવાશે. આવું જ કહીએ છીએ ને. પરંતુ કઈ જગ્યાએ? સમગ્ર પૃથ્વીમાં, રાજનૈતિક સીમામાં. હવે તમારા મગજમાં આ રાજનૈતિક સીમા ખબર નથી પડતી. ભારતનો નકશો દેખાય છે, જોઈ લીધો સરસ રીતે. એ ભૌગોલિક સીમા છે, એ ભૂમિ ભાગ છે. ભારત જોડે દરિયાઈ સીમા પણ છે, પાણીનો ભાગ પણ છે. તો દરિયાઈ સીમા એન્ડ ભૌગોલિક સીમા બંનેનો સરવાળો કરીએ ત્યારે જે સીમા અસ્તિત્વમાં આવે એને આપણે કહીએ રાજનૈતિક સીમા. તો સમગ્ર રાજનૈતિક સીમામાં એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ જેટલી પણ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેનું અંતિમ મૂલ્ય આપણે શું કહીશું? જીડીપી કહીશું. શું કહીશું? જીડીપી કહીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓલરાઈટ, ચલો શું કહ્યું છે હવે જુઓ. જીડીપી તથા જીવીએ બંને પેદાશના માપદંડ છે. જુઓ, જીવીએ શું છે? ગ્રોસ વેલ્યુ એડેડ. ગ્રોસ વેલ્યુ એડેડ. જ્યારે જીડીપી શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે જીડીપી મેં તમને સમજાવ્યું. અને જીવીએ શું છે? તો કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો છો એ જેટલી પણ પ્રક્રિયામાંથી પ્રસાર થાય છે એ તમામે તમામ પ્રક્રિયા, તમામે તમામ પ્રોસેસિંગ યુનિટની અલગ કોસ્ટ કાઢવામાં આવે અને અલગ તારણ ધ્યાનમાં લેવામાં આવે એ છે જીવીએ. રો મટીરિયલ ખરીદ્યું, એના ઉપર કંઈક પ્રોસેસ કરી જેનાથી કોસ્ટ ધીમે ધીમે વધતી જશે અને છેલ્લે માર્કેટિંગ સુધી જે પણ બાબત એડ કરી
સમજાય છે? માર્કેટિંગ સુધી એ પણ કોસ્ટ હોય, એ પણ એડ કરવામાં આવે. તો જ્યારે રો મટીરિયલથી ફિનિશ ગુડ્સ સુધી પહોંચતા વચ્ચે જે પણ પ્રોસેસો થાય અને દરેક પ્રોસેસમાં જે પણ કોસ્ટ થાય એ દરેકની વેલ્યુ જ્યારે આપણે એડ કરીએ છીએ એ છે જીવીએ, એ છે ગ્રોસ વેલ્યુ એડેડ. તો બંને બરાબર પેદાશ આઉટપુટના માપદંડ છે, સાચી વસ્તુ છે. જીવી એ ઉત્પાદનની ચોખ્ખી પ્રાપ્તિ છે, કારણ કે આની અંદર ટેક્સ નથી હોતો, સબસિડી નથી હોતી, સાચી વસ્તુ છે. નેટ હોય, ચોખ્ખી પ્રાપ્તિ હોય. જીડીપી ઉપભોક્તાઓ દ્વારા કરવામાં આવેલો ખર્ચ છે. બિલકુલ અંતિમ મૂલ્ય શબ્દ હું કહું છું વારે ઘડીએ. જીડીપીમાં હંમેશા આ શબ્દ હું ડિફાઇન કરું છું કે અંતિમ મૂલ્ય, ફાઇનલ પ્રાઇસ. તો ફાઇનલ પ્રાઇસ એટલે કે જ્યારે એ પ્રોડક્ટ તમારે ખરીદવી હશે એટલા પૈસા ચૂકવવા પડશે. તો પૈસા તમે ચૂકવો છો તો એ શું કર્યું? ખર્ચ થયો. ઉપભોક્તા દ્વારા જે પણ વપરાશ કરનાર વ્યક્તિ છે એ પૈસા ચૂકવે છે, ખર્ચ કરે છે. તો જીડીપી શું છે? ઉપભોક્તા દ્વારા કરવામાં આવેલો ખર્ચ. 3 એ 3 સાચા છે. જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. ઉપરોક્ત તમામ. આગળનો પ્રશ્ન, ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયા પરિબળો ચલણ સંકટ માટે જોખમી છે? કરન્સી ક્રાઇસિસ માટે જોખમી છે. 2018ના પેપરની અંદર કરન્સી ક્રાઇસિસનું મોનિટરિંગ કોણ કરે છે આવો પ્રશ્ન હતો. આરબીઆઈ મોનિટરિંગ કરે છે. અને અહીંયા શું કહ્યું? કરન્સી ક્રાઇસિસ જોખમ શું છે, કઈ પરિસ્થિતિઓમાં આવું કંઈક થાય. તો જોઈએ શું કહ્યું છે. પ્રથમ ઓપ્શન, ભારતના આઈટી ક્ષેત્રની વિદેશી ચલણમાં આવક. ડોલરમાં આવક થાય છે, તો ડોલરનો પ્રવાહ વધારે પડતો આવી જાય તો રૂપિયો મજબૂત થઈ જાય. મજબૂત થઈ જાય એટલે ભારતની નિકાસ ઓછી થઈ જાય, કારણ કે બીજા બધા દેશોને જે તે પ્રોડક્ટ મોંઘી લાગે, કારણ કે રૂપિયો મજબૂત થયો. તો પ્રોબ્લેમ છે, ચલણ સંકટ માટે પ્રોબ્લેમ છે. ઓકે, જો કે આરબીઆઈ પ્રોબ્લેમ નથી થવા દેતી. ફ્લોટિંગ રેટ મેનેજમેન્ટ એનું બહુ સારું છે. નેક્સ્ટ, સરકારી ખર્ચમાં વધારો. ત્રીજા નંબરે ભારતીયો દ્વારા પરદેશથી મોકલવામાં આવતા નાણાં. એક વસ્તુ સમજો, જ્યારે ડોલર બહારથી ભારતમાં આવે ને ત્યારે પ્રોબ્લેમ છે, કારણ કે રૂપિયો મજબૂત થાય છે. રૂપિયો મજબૂત થાય એટલે એક્સપોર્ટ ઓછું થઈ જાય. અહીંયા શું કહ્યું છે? વિદેશી ક્ષેત્ર, વિદેશી ચલણમાં આવક, પૈસા આવ્યા ભારતમાં, પ્રોબ્લેમ. ભારતીયો દ્વારા પરદેશથી મોકલવામાં આવતા નાણાં, પૈસા આવ્યા ભારતમાં, પ્રોબ્લેમ. ઓકે, તો પહેલું અને ત્રીજું આવે. હવે સરકારી ખર્ચમાં વધારો એ કેવી રીતે ડિફાઇન થાય? સરકારી ખર્ચમાં વધારો એટલે સરકાર તો રૂપિયાની અંદર ખર્ચો કરે. એમાં સમજાય છે ચલણ સંકટ એટલું બધું ધ્યાનમાં ના લેવાય. ડોલર જે પ્રમાણે ભારતમાં આવે, ભારતમાંથી બહાર જાય, એની અસર જોવા મળે કરન્સી ક્રાઇસિસમાં. તો 1 અને 3 ક્યાં દેખાય છે? પહેલો ઓપ્શન. પહેલો ઓપ્શન 1 અને 3, ફક્ત 1 અને 3. આગળનો પ્રશ્ન જોઈએ. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. ચલો, ફર્સ્ટ વન, રોજગારની બદલાતી પદ્ધતિને કારણે જેમણે નોકરી ગુમાવેલ છે તેમને નાણાકીય સહાય. કે જનરલી આ કલ્યાણ યોજનામાં શું કરવામાં આવે છે, મુખ્ય ઉદ્દેશ જ પૂછી લીધો છે, કામગીરી પૂછી લીધી છે. ચલો, સેકન્ડ વન, પરદેશમાં ભણતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને વીમા. નહીં, પરદેશ માટે ક્યારે સહાય આપવામાં આવતી નથી, લોન આપવામાં આવે છે. ધીસ વન ખોટું છે. માત્ર એક બાળકી ધરાવતી વિધવા સ્ત્રીને વીમો નથી, આવું કોઈ કોન્સેપ્ટ. સગર્ભા સ્ત્રીઓને વીમો અને નાણાકીય સહાય તથા બાળકીને વિશિષ્ટ લાભ આ પણ નથી. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના રોજગારની બદલાતી પરિસ્થિતિને પદ્ધતિને કારણે જેમણે નોકરી ગુમાવેલી હોય એમને નાણાકીય સહાય આપે છે. આ બેરોજગારીનો કોન્સેપ્ટ છે, બરાબર. એમાં આ યોજના ભણવાની થાય અને આપણે ભણાવીએ છીએ. બેરોજગારી અલગ અલગ પ્રકારની હોય. એમાં વિકસિત દેશોમાં ટૂંકા ગાળા માટે જે બે બેરોજગારી જોવા મળે છે, કઈ? એક ચક્રીય અને બીજી ઘર્ષણજન્ય. એક ચક્રીય જોવા મળે છે અને બીજી ઘર્ષણજન્ય જોવા મળે છે. ચક્રીય તો શું છે? તેજી મંદીને કારણે જે પણ
લોકો બેરોજગાર બને છે એ ચક્રીયમાં આવે છે, પણ ઘર્ષણજન્યમાં એવું કંઈક છે કે નવી ટેકનોલોજી આવવાને કારણે જ્યાં સુધી એ વ્યક્તિ નવી ટેકનોલોજી ના શીખે ત્યાં સુધી બેરોજગાર રહે છે, એ ઘર્ષણજન્યમાં આવે. જેમ કે પહેલા ટાઈપરાઇટરો હતા, હવે કોમ્પ્યુટરો આવી ગયા, તો ટાઈપરાઇટર સમજો, ટાઈપરાઇટર ચલાવવા વાળો જે વર્ગ હતો, કોમ્પ્યુટર જ્યારે આવ્યા, કોમ્પ્યુટર આવડતું નથી તો થોડા ટાઈમ માટે જે બેરોજગાર બન્યા, એ કયા બેરોજગાર કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગાર કહેવાય. અહીંયા શબ્દ શું? રોજગારની બદલાતી પદ્ધતિને કારણે વ્યક્તિ બેરોજગાર બન્યો, એને નાણાકીય સહાય આપવામાં આવે છે. માળખું નથી બદલાયું, ફક્ત પદ્ધતિ બદલાઈ છે. અને માળખું બદલાય એ લાંબા ગાળાની બેરોજગારી હોય, જેમ કે શ્રમ પ્રધાનમાંથી મૂડી પ્રધાન. લોકો દ્વારા જે કામ થતું હતું, હવે એ મશીનરી દ્વારા કામ થાય. ઇઝ ઇટ ક્લિયર? ચલો આગળ જોઈએ. તો 3 ખોટા છે, પહેલું સાચું છે અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના સંદર્ભે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કઈ 2 બેંકો દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે? મુદ્રા લોન આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્યિક બેંકો, કોમર્શિયલ બેંકો બધી મુદ્રા લોન આપે. એના પછી સહકારી બેંકો પણ મુદ્રા લોન આપે. એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એનબીએફસી ને પણ અમુક લેવલ સુધી મુદ્રા લોન આપવા માટે બરાબર પરવાનગી આપી છે. 3 આવે. યાદ શું રાખવાનું? ઓછામાં ઓછી કેટલી મુદ્રા લોન હોય? 50,000ની હોય, જેને શિશુ લોન કહેવાય છે. શું કહેવાય છે? શિશુ લોન. 50,000 સુધી ઓછામાં ઓછી. વધુમાં વધુ કેટલી આપવામાં આવે? 10 લાખ સુધી. આ વધુમાં વધુ ક્રાઇટેરિયા છે. વધુમાં વધુ 10 લાખ અને ઓછામાં ઓછી 50,000. ઓછામાં ઓછી 50,000. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. મુદ્રા લોન. મુદ્રા લોન કોના દ્વારા મેનેજ થાય છે? નોડલ એજન્સી કઈ છે? મુદ્રા લોન માટે નોડલ એજન્સી કઈ બેંક કાર્યરત છે? આરબીઆઈ કાર્યરત છે? નહીં, કાર્યરત છે સીડબી. સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સીડબી નું પૂરું નામ શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સીડબી દ્વારા કાર્યરત છે મુદ્રા લોન. નોડલ એજન્સી કઈ છે? સીડબી એક બેંક છે, બરાબર. નાના ઉદ્યોગોને સહાય આપવા માટે મદદરૂપ ધિરાણ કરે છે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, કોર્પોરેટ ટેક્સ એ પ્રત્યક્ષ કર છે. કોર્પોરેટ ટેક્સ બાબતો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કોર્પોરેટ વન ટાઈપ ઓફ ડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ કર છે. કંપનીઓ બરાબર જે ટર્નઓવરનું પ્રોફિટ થાય એના ઉપર જે કર ચૂકવે છે એ આપણે કહીશું કોર્પોરેટ ટેક્સ. ફર્સ્ટ વન, રાજ્ય દ્વારા વસૂલવામાં આવે, ફાળવણી કરવામાં આવે. રાજ્ય જોડે સત્તા નથી, પહેલું જ ખોટું. સંઘ દ્વારા વસૂલવામાં આવે, હા, સેન્ટ્રલ જોડે સત્તા છે. રાજ્ય દ્વારા ઉઘરાવવામાં આવે અને ફાળવણી કરવામાં આવે, ના, રાજ્ય ઉઘરાવતું નથી. સંઘ દ્વારા વસૂલ કરવામાં આવે, સંઘ તથા રાજ્યો વચ્ચે હિસ્સેદારી કરવામાં આવે. પરફેક્ટ. સંઘ સેન્ટ્રલ વસૂલે છે, ઉઘરાવે છે, બરાબર છે. રાજ્યો વચ્ચે પછી વહેંચણી કરે છે, કેન્દ્ર રાજ્યો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. સંઘ દ્વારા વસૂલવામાં આવે, સંપૂર્ણપણે એમનો જ ભાગ છે નહીં, રાજ્યોને આપવામાં આવે છે. જે રાજ્યમાં સાહસ હોય, ઔદ્યોગિક સાહસ, બરાબર, એ રાજ્ય ઓબ્વિયસલી ભાગ માંગે અને આપવો પણ પડે અને આપવામાં પણ આવે છે કોર્પોરેટ ટેક્સમાંથી. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? જોડકા કયા સાચા છે? ચલો જોઈએ. પ્રથમ જોડકું શું કહે છે? માળખાકીય બેરોજગારી. હમણાં મેં વાત કરી, માળખું બદલાવાના કારણે. આમણે શું કહ્યું છે જોઈએ. ઔદ્યોગિક પ્રક્રિયામાં ઓટોમેશનને કારણે મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે. ઓટોમેશન કહ્યું છે ભાઈ. ઓટોમેશન એટલે સમગ્ર માળખું બદલાઈ ગયું. સાચી વસ્તુ છે. ઓટોમેશન, પહેલા લોકો કામ કરતા હતા, 2000 કારીગરો ફેક્ટરીમાં કામ કરતા હતા અને હવે ફક્ત 500 માણસો જ કામ કરે છે. તો 1500 ક્યાં ગયા?
કેમ કામ નથી કરતા? કારણ કે નવી મશીનરી આવી, મશીનરી ઓપરેટ કરવા માટે 500 માણસની જરૂર છે, તો શું કરવા 2000 માણસ રાખીએ? તો આ શું થયું? ઔદ્યોગિક પ્રક્રિયામાં ઓટોમેશન થયું, સમગ્ર એનું માળખું બદલાયું, એટલે માળખાગત બેરોજગારી 1500 લોકો માળખાગત બેરોજગારીનો ભોગ બન્યા. મોટી સંખ્યામાં આવ્યો શબ્દ 1500, મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે. એના પછી પ્રચંડ બેરોજગારી, મજૂરની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. પ્રચંડ એટલે શું? દેખીતી રીતે લોકો કામ કરે છે તમને એવું લાગે, પરંતુ એમની ગેરહાજરીથી પણ અથવા હાજરી હોય તો પણ ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી, ઉત્પાદનમાં ફેરફાર પડતો નથી. તો આ જે લોકો છે એ પ્રચંડ બેકાર છે એવું કહેવાય. અને સીમાંત ઉત્પાદકતા કહી છે. સીમાંત ઉત્પાદકતા એટલે કે માની લો કે 100 લોકો કામ કરે છે ખેતરમાં, કારણ કે ખેતરમાં જ તમને પ્રચંડ બેરોજગારી સૌથી વધારે જોવા મળે. 100 લોકો ખેતરમાં કામ કરે છે, સમજો હવે. યસ, 100 લોકો કામ કરે છે, જેનાથી ખેતરમાં અનાજનું ઉત્પાદન એપ્રોક્સ 600 ટન થાય છે. 600 ટન થાય છે. ઓકે, કિલોગ્રામમાં લઈ લઈએ તો એ પ્રમાણે, ચલો આપણે ઉદાહરણ સમજવાનું છે, કોઈ પણ હોય, 600 ટન થાય છે. ઓલરાઈટ, ઓકે. હવે આની અંદર હું 101 વ્યક્તિ એટલે એક વ્યક્તિને ઉમેરું છું, છતાં પણ ઉત્પાદન આટલું જ રહે છે. 10 વ્યક્તિને ઉમેરું છું, 110, આટલું જ ઉત્પાદન રહે છે. 150 કરું છું તો પણ આટલું જ ઉત્પાદન રહે છે. તો દેખીતી રીતે માણસો તમે ઉમેરી રહ્યા છો, પરંતુ કઈ જ ઉત્પાદકતા મળતી નથી, ઉત્પાદકતા વધતી નથી. એટલે સીમાંત ઉત્પાદકતા હંમેશા પ્રચંડ મજૂરની શૂન્ય હોય. એ કામ કરે છતાં પણ કોઈ જ મતલબ નથી. આઉટપુટ ઝીરો. ત્રીજા નંબરે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો, ભાવમાં વધારાને કારણે રાષ્ટ્રની આવકમાં વધારો. જુઓ, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે ઇન્ફ્લેશન બાદ કરેલી, ફુગાવો બાદ કરેલી. અને અહીંયા શું કહ્યું છે? ભાવમાં વધારાને કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. ભાવમાં વધારાને કારણે તમારી ખરીદ શક્તિ ઘટે. અહીંયા એક શબ્દ એવું કહે છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે એવું કહી શકાય કે ફુગાવો ઓછો છે અને તમારી ઇન્કમ વધે છે. અહીંયા એવું કહ્યું છે કે ભાવમાં વધારાને કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. એવું જરૂરી નથી કે ભાવ વધારો થાય તો લોકો ખર્ચો નહીં, એમની ઇન્કમ પણ વધે. જે પ્રમાણે મોંઘવારીનો દર વધે એ પ્રમાણે એની ઇન્કમ પણ વધે એવું જરૂરી નથી. ઇન્કમ જે પ્રમાણમાં વધતી હોય એટલા પ્રમાણમાં જો મોંઘવારીનો દર વધે તો ઠીક, પણ એવું બનતું નથી. ફુગાવો એક્સ્ટ્રીમલી વધ્યો હોય અને ઇન્કમનો સોર્સ બહુ ઓછો વધ્યો હોય તો આ ખોટું છે. પહેલા બે સાચા છે. કયા ઓપ્શનમાં આપેલું છે? પહેલા બે સાચા, ડી ઓપ્શન ફક્ત 1 અને 2. ડી ઓપ્શન ફક્ત 1 અને 2. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો, પ્રથમ શું કહ્યું છે? લોખંડ અને પોલાદ ઉદ્યોગને ધિરાણ પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણનો ભાગ નથી. એટલે કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ પ્રાયોરિટી સેક્ટરમાં ના આવે, એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં ના આવે. સાચી વાત છે. સેકન્ડ વન, આરબીઆઈ દ્વારા સ્ટરીલાઇઝેશન ખુલ્લા બજારના કાર્યો દ્વારા કરવામાં આવે છે. બિલકુલ, એટલે કે જે ડોલરનો પ્રવાહ ભારતમાં આવે છે અને ભારતમાંથી બહાર જાય છે, એના માટે ખુલ્લા બજારની નીતિ, ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા સ્ટરીલાઇઝેશન કરવામાં આવે છે ઇકોનોમી સ્ટેબલ અવસ્થામાં. એટલે બહુ જ ફેરફાર ના થાય. 60 રૂપિયા હોય તો 60, 62, 64. ઓકે, સ્ટેબલ. 100% 60 ના રહે, પણ આમ થોડું એની આસપાસ. બરાબર છે. આરબીઆઈ કેવી રીતે કરે છે? ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા જ કરે છે. નેક્સ્ટ, આરબીઆઈની બેંકોમાં જમા થાપણોનો પણ અનામત નાણાંમાં સમાવેશ થાય છે? ના થાય ભાઈ. રિઝર્વ આરબીઆઈ બેંકોમાં જે જમા થાપણો હોય, ડિપોઝિટ હોય, એ રિઝર્વ તરીકે ઉપયોગ ના થાય. નેક્સ્ટ, જનતા પાસેનું ચલણ અને વાણિજ્યિક બેંકો દ્વારા આરબીઆઈ પાસે જાળવેલ થાપણોને નાણાકીય આધાર મોનેટરી બેઝ કહેવાય છે. યસ, મોનેટરી પોલિસીની અંદર આરબીઆઈ દ્વારા
માનાંકો માપદંડો નક્કી કરવામાં આવતા હોય છે કે જનતા પાસેનું ચલણ અને વાણિજ્યિક બેંકોએ જે પણ થાપણો રાખેલી હોય એમાં એનડીટીએલ માંથી કેટલા પ્રમાણમાં સીઆરઆર એસએલઆર એ બધું આરબીઆઈ સંલગ્ન છે. એટલે ફર્સ્ટ વન ઇઝ રાઈટ, સેકન્ડ વન રાઈટ અને લાસ્ટ વન ફોર્થ વન ઇઝ રાઈટ. તો 1, 2 અને 4 બી ઓપ્શન સાચો છે. બી ઓપ્શન સાચો છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? ખોટી જોડી. ચલો પહેલા જોઈએ શું કહ્યું છે. નાણાકીય ખાધ કુલ આવક કરતા કુલ ખર્ચ વધુ હોય તો આને કહેવાય અંદાજપત્રીય ખાધ. શું કહેવાય? અંદાજપત્રીય ખાધ. એટલે પહેલું જ ખોટું છે. જે એક્સપ્લેનેશન આપ્યું છે એ અંદાજપત્રીય ખાધનું આપ્યું છે. ચલો બીજું જોઈએ. અંદાજપત્રીય ખાધમાં શું લખ્યું છે? મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધારે હોય તો એને મહેસૂલી ખાધ કહેવાય. શું કહેવાય? મહેસૂલી ખાધ. તો બીજું એ ખોટું છે. ત્રીજા નંબરે કુલ આવક બાદ ઉધાર કરતા કુલ ખર્ચ વધુ હોય આને કહેવાય રાજકોષીય ખાધ. શું કહેવાય? રાજકોષીય ખાધ. અરે ભારતમાં ખાધના માપદંડોમાં કઈ ખાધ ધ્યાનમાં લેવાય છે? રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ. જેમ કે કુલ તમારી આવક છે 500 કરોડ, એમાં 100 કરોડ રૂપિયા તમે આઈએમએફ, વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર, આ બધી બેંકોથી લોન સ્વરૂપે લાવ્યા છો એટલે કે દેવું છે. દેવું છે. તો પહેલા તમારે આ 100 કરોડ બાદ કરવાના. 500 કરોડ કુલ આવક હોય, 100 કરોડ દેવા દ્વારા લોન દ્વારા પૈસા મેળવેલા હોય તો 100 કરોડ બાદ કરવાના. 400 કરોડ જે આવ્યા અને બીજો જે કુલ ખર્ચો છે એમાં જ્યારે ખર્ચ વધારે હોય ત્યારે એને કહેવાય રાજકોષીય ખાધ. તો અહીંયા જુઓ એ જ લખ્યું છે કુલ આવક બાદ ઉધાર. ઉધાર એટલે લોનની રકમ, એના કરતા કુલ ખર્ચ વધુ હોય રાજકોષીય ખાધ કહેવાય. આ એ ખોટું છે. પહેલા 3 ખોટા છે. અને છેલ્લે પ્રાથમિક ખાધ ઇઝ ઇક્વલ ટુ કુલ આવક બાદ ઉધાર અને વ્યાજની ચૂકવણી કરતા કુલ ખર્ચ વધુ હોય એને કહેવાય પ્રાથમિક ખાધ. એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાજકોષીય ખાધ તમારા જોડે હોય, રાજકોષીય ખાધ જુઓ અહીંયા એટલે લખ્યું છે કુલ આવક બાદ ઉધાર છે રાજકોષીય ખાધ. એમાં પણ ખર્ચ ધ્યાનમાં લઈ લીધો. અથવા સિમ્પલ જુઓ આ વાક્ય ના લખ્યું હોય ને આવું લખ્યું હોય કે રાજકોષીય ખાધમાંથી ચૂકવેલું વ્યાજ બાદ કરીએ, ચૂકવેલું વ્યાજ, તો સીધું તમને મળી જાય શું? પ્રાથમિક ખાધ. પ્રાથમિક ખાધ. જ્યારે તમે રાજકોષીય ખાધમાંથી ચૂકવેલું વ્યાજ બાદ કરી દો એટલે તમને મળી જાય પ્રાથમિક ખાધ. હવે ચૂકવેલું વ્યાજ ક્યાંથી આવ્યું? તો જેના જોડેથી લોનો લીધી છે એને એમને એમ તો નહીં આપી હોય. નિશ્ચિત સમયે તમારે વ્યાજની ચૂકવણી કરવાની રહેશે. સમજાય છે? તો વ્યાજ દર વર્ષે ચૂકવીએ છીએ તો એ રાજકોષીય ખાધમાંથી બાદ કરીએ તો સીધી પ્રાથમિક ખાધ મળી જાય. ભારતમાં પ્રાથમિક ખાધ ધ્યાનમાં લેવાતી નથી. ક્લિયર? ઓકે. હવે અહીંયા જુઓ કુલ આવક બાદ ઉધાર, એ જ વાત થઈ ગઈ. રાજકોષીય ખાધ શોધવા માટે આપણે એ જ કરીએ છીએ, કુલ આવક બાદ ઉધાર અને કુલ ખર્ચ વધુ હોય, તફાવતની રકમ રાજકોષીય ખાધ આવે. અહીંયા સીધી રકમ મૂકી દીધી. સીધી ના મૂકો તો કુલ આવક બાદ કરતા જે ઉધાર હોય એમાંથી પાછું વ્યાજ જે હોય એ પણ બાદ કરવાનું, પછી ખર્ચ સાથે સરખાવવાનું. ખર્ચ વધુ હોય તો પ્રાથમિક ખાધ કહેવાય. ખર્ચ વધુ હોય તો પ્રાથમિક ખાધ કહેવાય. એટલે સાચું ફક્ત ચોથું છે. ડી જવાબ આવે. સાચું ફક્ત ચોથું છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો પ્રથમ શું કહ્યું છે? નાણાંની ખરીદ શક્તિ અથવા નાણાંનું મૂલ્ય ભાવ સ્તર સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. સાચી વસ્તુ છે. ખરીદ શક્તિ અને નાણાંનું મૂલ્ય ભાવ, જેમ જેમ કોઈ પણ વસ્તુની કિંમત વધે એમ ખરીદ શક્તિ ઘટે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. વસ્તુ જેટલી મોંઘી થાય
ખરીદ શક્તિ ઓછી થાય। 1000 રૂપિયામાં પહેલા જેટલી વસ્તુઓ તમે ખરીદી શકતા હતા એ બધી વસ્તુઓની કિંમત વધે, મોંઘી થાય, તો સ્વાભાવિક છે હવે 1000માં એનાથી ઓછી વસ્તુઓ તમે ખરીદી શકશો, તો એને કહેવાય ખરીદ શક્તિ। વસ્તુ મોંઘી, ખરીદ શક્તિ ઓછી, તો પહેલું સાચું છે, કારણ કે વ્યસ્ત પ્રમાણ કયું છે, તો વધે વસ્તુની કિંમત, ખરીદ શક્તિ ઓછી થાય। બીજા નંબરે ભારતમાં હેડલાઇન ફુગાવો ઉપભોક્તા ભાવ સૂચકાંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફેરફારના સંદર્ભમાં માપવામાં આવે છે। આ પણ સાચું છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સંદર્ભે જ માપવામાં આવે છે। ભારતમાં સીપીઆઈ નો જ કોન્સેપ્ટ સ્વીકારવામાં આવ્યો છે। ભાવના સામાન્ય સ્તરમાં વધારો નાણાં પુરવઠાની વૃદ્ધિને કારણે થઈ શકે છે। બિલકુલ, ફુગાવામાં શું થાય છે? ફુગાવો શું છે? જ્યારે રોકડ પ્રવાહ અર્થતંત્રમાં વધી જાય છે, રોકડ પ્રવાહ અર્થતંત્રમાં વધી જાય છે, લોકો જોડે પૈસા, નાણાં પુરવઠામાં વધારો થઈ જાય તો શું કરે? લોકો ખર્ચા પણ વધારે કરે, ફરવા જશે, એન્ટરટેનમેન્ટમાં ખર્ચા કરશે, કારણ કે પૈસા વધ્યા છે। હવે એન્ટરટેનમેન્ટ, ફરવા આ બધામાં ખર્ચા કરે તો સ્વાભાવિક છે એનો ભાવ વધશે, કારણ કે કોઈ પણ વ્યક્તિ તેજી હોય, બજારમાં ઘણા બધા કસ્ટમરો એની દુકાને વસ્તુ લેવા આવતા હોય તો એક તો એની વસ્તુ શોર્ટેજ થાય, પુરવઠો ઓછો થાય, અને બીજું શું થાય? હાલ માહોલ છે તો કમાઈ લેવાનું એટલે ભાવ વધારી દે, તો ઓબ્વિયસલી નાણાં પુરવઠાની વૃદ્ધિ ભાવના સામાન્ય સ્તરમાં વધારો કરે છે। તો કયા ત્રણ સાચા છે? પહેલું, બીજું અને ચોથું કયા ઓપ્શનમાં આપેલું છે? પહેલો જ ઓપ્શન। ચલો, પહેલું, બીજું અને ચોથું। નેક્સ્ટ પ્રશ્ન, દેશનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જીડીપી નો કોન્સેપ્ટ મેં તમને 2018નું ડીવાયએસઓ નું પેપર સોલ્વ કરાયું, એમાં સરસ રીતે સમજાયું, એ વિડીયો ખાસ જોઈ લેજો, બરાબર? ઓકે, નીચેના પૈકી કઈ સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? ઘરઘાટી દ્વારા અપાયેલી સેવાઓ, હા, રાજનૈતિક સીમામાં આવી જાય બધું, પહેલું સાચું। બિન સંગઠિત ક્ષેત્રના કામદાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ, આ પણ સાચું છે, બંને સાચું છે। સમગ્ર ભારતની રાજનૈતિક સીમામાં જે પણ થાય બધું જ આવી જાય, બરાબર? ડિસ્ક્રિપ્શન 2018ના સોલ્યુશનમાં જોઈ લેજો। નેક્સ્ટ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ચલો, પહેલા શું કહ્યું છે? આ યોજના અંતર્ગત ખેડૂતોએ વર્ષની કોઈ પણ ઋતુમાં પકવેલા કોઈ પણ પાક માટે 2%ના સમાન દરે પ્રીમિયમ ભરવાનું રહે છે। પહેલું જ ખોટું છે। જુઓ, ખરીફ પાક હોય, ખરીફ પાક, તો એના માટે 2% પ્રીમિયમ ભરવાનું, રવિ પાક હોય એના માટે 1.5% પ્રીમિયમ ભરવાનું, અને જે બાગાયતી અથવા વાણિજ્યિક પાકો હોય, વાણિજ્યિક પાકો, તો એના માટે 5% પ્રીમિયમ ભરવાનું રહેશે। તો આવી રીતે ત્રણ બાબતો ડિફાઇન કરેલી છે, 2%, 1.5% અને 5%। 2%, 1.5% અને 5%। તો અહીંયા જે કહ્યું છે ને કે કોઈ પણ ઋતુમાં પકવેલા કોઈ પણ પાક, ખોટી વસ્તુ છે, 2% ના હોય, આવી રીતે અલગ અલગ છે। ચલો, એના પછી ભૂતકાળમાં ચક્રવાત કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સમાવેશ કરે, હા, નુકસાન થાય તો ઓબ્વિયસલી રકમ મળશે ખેડૂતોને, ફક્ત બી સાચું છે, ફક્ત બી સાચું છે। નેક્સ્ટ, કૃષિ સબસિડી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ખાતરની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે અને પાણીની સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે, એટલે બંને સાચા છે, એ અને બી। જવાબ આવશે સી, જવાબ આવશે સી। ચલો આગળ જોઈએ, ભારતમાં સ્ટોક એક્સચેન્જ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સ્ટોક એક્સચેન્જ, ફર્સ્ટ વન, પ્રાથમિક બજાર એટલે કે પ્રાઇમરી માર્કેટ એવું બજાર છે જ્યાં આઈપીઓ ઇનિશિયલ પ્રાઇમરી ઓફર આવે છે, એટલે કે આઈપીઓ। જુઓ, જ્યારે કોઈ પણ નવી કંપની હોય ક્યારે એમણે પોતાના શેર બહાર પાડ્યા ન હોય તો સૌ પ્રથમ જ્યારે શેર બહાર પાડે એ આઈપીઓ કહેવાય, આઈપીઓ દ્વારા બહાર પાડે, તો પહેલું સાચું છે। બીજું શું કહ્યું છે? ગૌણ બજાર અગાઉ જારી કરેલા નાણાકીય સાધનોના ખરીદી અને વેચાણની સુવિધા પૂરી પાડે છે। બિલકુલ, ઓલરેડી
ઓલરેડી જે શેર બહાર પાડી દેવામાં આવ્યા હોય એનું ખરીદ વેચાણ સેકન્ડરી માર્કેટમાં થાય છે. તમે પણ શેર ખરીદતા હશો, વેચતા હશો, જો ડીમેટ એકાઉન્ટ ધરાવતા હશો તો, બરાબર, એ ઓબ્વિયસલી ગોળ બજારમાં થાય છે. બીજું પણ સાચું છે. ત્રીજું, ભારત આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ દિલ્હીમાં 2017માં શરૂ થયું. ના, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં શરૂ થયું. 2017માં જ શરૂ થયું, પણ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં નરેન્દ્રભાઈ મોદીએ 9મી જુલાઈએ રિબિન કાપી હતી, પ્રધાનમંત્રી, અને 16મી જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ચાલુ થયું. હવે 16મી જાન્યુઆરી કેમ? પહેલા રિબિન કાપી તો એ ટાઈમે ચાલુ કેમ ના કર્યું? કમૂર્તા હતા. ભારત, બરાબર, ભારતની અંદર કમૂર્તા હોય તો સારું કામ થાય નહીં, બરાબર, તો મકર સંક્રાંતિ પૂરી થાય એના પછી 16મી જાન્યુઆરીથી ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ચાલુ થયું. 22 કલાક કામ કરે છે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ગાંધીનગરમાં 22 કલાક કામ કરે છે. ફક્ત 2 કલાક જ બંધ રહે છે. રાત્રે 4 વાગે બંધ થાય અને સવારે 6 વાગે ચાલુ થઈ જાય. હવે તમને એવું થાય આ કેવું? તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સૌ પ્રથમ સૂર્યોદય જાપાનમાં થાય છે, એટલે તરત જ સ્ટોક માર્કેટ ચાલુ થઈ જાય. અને સૂર્યાસ્ત થાય છે છેલ્લો અમેરિકામાં, એટલે પૂરું થાય. એટલે આખું વિશ્વ ફક્ત 2 કલાક માટે જ બંધ હોય છે. તો એટલા 2 કલાક જ સ્ટોક માર્કેટ બંધ રહે, 22 કલાક ચાલુ રહે છે. યસ, ગાંધીનગર. સેબી એ સ્ટોક માર્કેટના નિયમનકાર છે. તેના અધ્યક્ષ રોકાણકારો દ્વારા ચૂંટવામાં આવે છે. તમે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરો છો તો સેબીના અધ્યક્ષ તમે ચૂંટશો, રોકાણકારો ચૂંટે? ના ચૂંટે, ઓબ્વિયસલી. છેલ્લા 2 ખોટા છે, ત્રીજું અને ચોથું ખોટું છે. ફક્ત 1 અને 2 સાચા છે. તો જવાબ આવશે 1. પહેલું અને બીજું સાચું છે. પહેલું અને બીજું સાચું છે. ચલો, એના પછી વેન્ચર કેપિટલ એટલે શું? વેન્ચર તો જ્યારે લાંબા ગાળાની મૂડી જોવા મળે, લોંગ ટર્મ કેપિટલ હોય એ વેન્ચર કેપિટલમાં આવે. ચલો, લોંગ ટર્મ ક્યાં છે? જુઓ, અહીંયા ટૂંકા ગાળું છે, સ્ટાર્ટઅપ માટે નહીં આવે. પછી ખોટ કરતા હોય એવા ઉદ્યોગોને પૂરું પાડવામાં આવે, આ પણ નહીં. લાંબા ગાળાની સ્ટાર્ટઅપ મૂડી નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવી, એને આપણે કહીશું વેન્ચર કેપિટલ. એને આપણે કહીશું વેન્ચર કેપિટલ. એટલે જવાબ આવશે બી. જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી સંદર્ભે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? ચલો, 0 થી 14 વર્ષનો સમયગાળો 30%ની આસપાસ છે, એટલે આ ખોટું છે. 15 થી 59 60%ની આસપાસ છે, સાચું છે. ત્રીજું 60 અને એના ઉપર 5%ની આસપાસ છે, એટલે આ ખોટું છે. તો જવાબ શું આવે? બી, ફક્ત 2. સી જવાબ, ફક્ત 2, બરાબર, સી જવાબ. આ જોડ સાચી છે. 60.30%, 15 થી 59 વર્ષ. આગળની વાત કરીએ, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચી જોડ પૂછી છે. સાચી જોડ, કઈ જોડ સાચી છે? ચલો, બાળ મરણ દર પ્રત્યેક 100 જન્મ સાથે બાળકો 1 વર્ષથી નાની વયના મૃત્યુની સંખ્યા. ચલો, એના પછી ઓકે, અહીંયા 1000 આવે, એકચ્યુઅલી ટાઈપિંગ મિસ્ટેક. બાળ મરણ દર, ઓકે, ચલો, 1 વર્ષથી નાની વય. રાષ્ટ્રીય વસ્તી નીતિ 1 વર્ષથી નાની વયના 100, હા બરાબર છે, 1 વર્ષથી નાની વયના બરાબર છે. ઓકે, તાજા જન્મેલા અને 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ધ્યાનમાં લેવાય છે. બાળ મરણ દર સાચી વસ્તુ છે. રાષ્ટ્રીય વસ્તી નીતિ તે 2045 સુધીમાં વસ્તીના સ્તરનો બદલાવ પ્રાપ્ત કરવાનો લાંબા ગાળાનો હેતુ ધરાવે છે. સ્થગિત થઈ જશે એવું કહેવામાં આવે છે કે 2045 પછી વસ્તી વૃદ્ધિ જોવા નહીં મળે, એટલે આ પણ સાચું છે. અને અહીંયા દર 1000 જીવિત જન્મના બાળકો, બરાબર, અહીંયા મરણ કયું છે એટલે 1000 ધ્યાનમાં લેવાય છે, બરાબર. તો this one, first one અને third one both are correct. વચ્ચે શું લખ્યું છે? માતૃ મરણ. દર 1 લાખ જીવંત જન્મ સાથે વાર્ષિક સ્ત્રી મૃત્યુ દર. વાર્ષિક સ્ત્રી મૃત્યુ દર એવી રીતે નહીં, સગર્ભાવસ્થાનો સમયગાળો ધ્યાનમાં લેવાય. સગર્ભાવસ્થાનો સમયગાળો અને ડિલિવરી પછીના 42 દિવસ, આટલા સમયમાં જો મૃત્યુ થાય તો જ માતૃ મરણની અંદર આવશે.
માતૃ મરણમાં તો જ આવે. સગર્ભાવસ્થાનો સમયગાળો અને ડિલિવરી પછીના 42 દિવસ આટલા સમયમાં મૃત્યુ થાય તો જ. અહીંયા શું કહ્યું છે? જીવંત જન્મ સાથે વાર્ષિક સ્ત્રી મૃત્યુ દર ના. સગર્ભાવસ્થા અને એના પછીના 42 દિવસ. એટલે પહેલું અને ત્રીજું સાચું છે. ડી સાચો જવાબ. ડી સાચો જવાબ. આગળ, લીડ બેંક યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લીડ બેંક યોજના 1969 માં દાખલ થઈ, સાચી વસ્તુ છે. જાહેર અને ખાનગી બેંકોને વ્યક્તિગત રીતે લીડ ભૂમિકા અદા કરવા માટે કલ્પના કરવામાં આવે છે. યસ. જો આ લીડ બેંકનું કાર્ય શું છે? જ્યાં ગ્રામીણ વિસ્તારો જે છે એમને બેન્કિંગની સુવિધાઓ ખબર નહીં હોતી, બેંક સાથે ટ્રાન્ઝેક્શનો બહુ કરતા નથી, એમને અવેરનેસ પ્રોવાઈડ કરવી અને મેક્સિમમ બેન્કિંગના યુનિટો લોકો સુધી પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ રહેવું. બરાબર, પહેલા બે સાચા છે. લીડ બેંક યોજના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નોડલ બેંક તરીકે કામ કરે છે? બિલકુલ નહીં. 1 અને 2 આરબીઆઈ અંતર્ગત આરબીઆઈ દ્વારા લીડ બેંકની રચના કરવામાં આવી હતી. તો પહેલું અને બીજું સાચું છે. નેક્સ્ટ, ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો, પહેલા શું કહ્યું છે? વિકાસની નહેરુ મહાલનોબિસ વ્યૂહરચનાએ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં યોજના પદ્ધતિને માર્ગદર્શન આપ્યું. યસ, બીસી મહાલનોબિસ મોડલ કહીએ છીએ, સાચું છે. બીજી પંચવર્ષીય યોજનાને 8મી પંચવર્ષીય યોજના 2 વર્ષ પાછી ઠેલાઈ. હા. થર્ડ વન, 12મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જીડીપી અને માથાદીઠ આવકમાં ત્વરિત વધારા દ્વારા ઝડપી વૃદ્ધિ બન્યું. હા, 12માની અંદર 12મી પંચવર્ષીય યોજનામાં સમાવેશી વિકાસ ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એટલે ધીસ વન ઇઝ ઓલ્સો કરેક્ટ. ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશી વિકાસ. અને 11મી પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક ક્ષેત્ર અર્થતંત્રનું મુખ્ય ગતિ ચાલક બળ છે તે વિકાસ સ્વીકારાયેલો છે? ના. 11 અને 12 બંનેમાં આવે ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું. તમામે તમામ ક્ષેત્રો, ફક્ત પ્રાથમિક ક્ષેત્ર નહીં. હા, પ્રાથમિક ક્ષેત્ર મુખ્ય ગતિ ચાલક બળ છે સામાન્ય રીતે એવું કહેવામાં આવ્યું, પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક સાહસ અને તમામે તમામ ક્ષેત્રો એકી સાથે આગળ વધે, તમામનો વિકાસ થાય, ઇન્ક્લુઝિવ ગ્રોથ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું, નહીં કે પ્રાથમિક ક્ષેત્રને આધારે. હા, પણ ઓછા વધતા પ્રમાણની અંદર પ્રાથમિક ક્ષેત્રમાં જો સારા એવા પૈસા આવે છે તો બીજા ક્ષેત્રની પણ વૃદ્ધિ થાય છે. એ પ્રાથમિક ક્ષેત્ર કોના સાથે સંકળાયેલું છે? ઔદ્યોગિક ક્ષેત્ર સાથે પણ સંકળાયેલું છે. કે જો 0.5% વૃદ્ધિ કૃષિ ક્ષેત્રમાં આપણે કરીએ છીએ તો 0.1%, 0.2% વૃદ્ધિ તમને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ જોવા મળે છે. પણ અહીંયા સ્પેસિફિક મુખ્ય ગતિચાલક બળ એવી વાત કરી છે, એવા વિચારની વાત કરી છે ના. તો વિચાર એવો ન હતો, કામગીરી ખરી પણ વિચાર એવો ન હતો. વિચાર હતો સબકા સાથ સબકા વિકાસ. હા, એ જ કોન્સેપ્ટ, સમાવેશી વિકાસ. બધા જ ક્ષેત્રોને જરૂર પડે એ પ્રમાણે બરાબર નાણાકીય ભંડોળ પ્રોવાઈડ કરવું અને તમામ ક્ષેત્રોને આગળ લઈ જવા, ઇકોનોમીની અંદર બુસ્ટઅપ લાવવું. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, સંપદા યોજના 2017માં લોન્ચ થઈ, સાચી વસ્તુ છે. સંપદા યોજના મેગા ફૂડ પાર્ક, સંકલિત કોલ્ડ સ્ટોરેજ ચેન વગેરે માટેની છત્ર યોજના છે, આ પણ સાચું છે. ફૂડ પ્રોસેસિંગ એકમો માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે બહારથી, વિદેશથી જે ભારતમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે, રોકાણ કરવામાં આવે છે, એફડીઆઈ 59% સુધીની મંજૂરી ઉપલબ્ધ છે. 100% કરી દીધું. કેટલું? 100%. હા, 2019થી 100% કર્યું છે. તો ત્રીજું ખોટું છે. જવાબ શું આવે? પહેલું અને બીજું. તો ફર્સ્ટ વન, ફક્ત 1 અને ફક્ત 2. ફક્ત 1 અને ફક્ત 2. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ ચલણની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ખાલી જગ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે? આંતરરાષ્ટ્રીય બજારની કિંમત ઇમ્પોર્ટ એક્સપોર્ટથી પ્રભાવિત થાય. વિશ્વ બેંક જાતે નક્કી ના કરી શકે. રાષ્ટ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વસ્તુ સેવાની માંગ
એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠાને આધીન છે. બીજું આવશે સાચું છે. દેશની સરકારની સ્થિરતા, હા ટેકાવાળી સરકાર છે, 2/3 બહુમતી વાળી સરકાર હોય, બોલ્ડ નિર્ણયો લઈ શકે, એટલે પાછળથી કોઈ વિરોધ પ્રદર્શન કે એવું કંઈ ખાસ જોવામાં નથી આવતું. ટેકાવાળી સરકાર હોય ત્યાં વધારે ફ્રેક્ચ્યુઅલ થતું હોય છે. તો બીજું પણ સરકારની સ્થિરતા ધ્યાનમાં લેવાય. અને ત્રીજે, ડોલરની સરખામણીમાં જે તે દેશની આર્થિક ક્ષમતા ડોલરની સરખામણીમાં નક્કી ના થાય. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ભારતમાં કેટલું એફડીઆઈ આવે છે, ભારતમાંથી કેટલું જાય છે, એના ઉપરથી નક્કી થાય. જસ્ટ ડોલર શું છે? ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટેનું એક કરન્સી, ધેટ્સ ઇટ. એનાથી વિશેષ બીજું કંઈ છે નહીં. ઓલરાઈટ, ઓકે. જનરલી આપણે ડોલરમાં, દરેક દેશો ડોલરમાં કેમ ટ્રાન્ઝેક્શન કરે છે? કારણ કે સૌથી ભરોસાપાત્ર છે. અમેરિકાનું અર્થતંત્ર સૌથી ભરોસાપાત્ર છે. ખબર છે વિશ્વને કે કોલેપ્સ નહીં થઈ જાય, ડોલર ક્યારે કોલેપ્સ નહીં થઈ જાય. પોતાની જે વેલ્યુ છે એમાં વધઘટ થશે પરંતુ ગુમાવશે નહીં. અને વિશ્વાસપાત્ર અર્થતંત્ર છે, અર્થવ્યવસ્થા છે અમેરિકાની, બરાબર, સૌથી મજબૂત અર્થવ્યવસ્થા. ઓકે, એના કારણે ડોલરમાં ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. ઓલરાઈટ. તો આર્થિક ક્ષમતા, દેશની આર્થિક ક્ષમતા અને ડોલર એને કંઈ લેવા દેવા નથી. જસ્ટ એક કરન્સી છે, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે વાપરવામાં આવતી, બરાબર. પરંતુ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જ્યારે વધી જાય છે ઇમ્પોર્ટ કરતા, તો ફાયદાકારક રહે. જનરલી આપણે ડેફિસિટ આવે છે, જે પણ ડેફિસિટ એટલે કે ખાધ, આયાત નિકાસ કરતા હંમેશા વધારે હોય છે ભારતની અંદર. ઓકે, તો પહેલું અને છેલ્લું ખોટું છે, બીજું અને ત્રીજું સાચું છે. એટલે બી જવાબ આવશે. ફક્ત 2 અને 3. ફક્ત 2 અને 3. ચલો આગળની વાત કરીએ. લેણદેણની તુલા બાબતે નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? લેણદેણની તુલામાં 2 એકાઉન્ટ મળે, એક ચાલુ ખાતું બને અને બીજું મૂડી ખાતું બને. ડાબી સાઈડ જે આપણે લખીએ છીએ એ બધા વિદેશી હુંડિયામણ જ્યારે ભારતની બહાર જતું હોય એક ખર્ચા તરીકે લખીએ છીએ. ડાબી સાઈડ હંમેશા પૈસા બહાર જતા હોય એ બધું લખાય. ડાબી સાઈડ એટલે ઉધાર બાજુ, જમણી સાઈડ જે ભારતમાં વિદેશી હુંડિયામણ આવતું હોય, જમા બાજુ ક્રેડિટ સાઈડ, એ પ્રમાણે લખાય. ઓકે, ચલો હવે જુઓ શું કહ્યું છે. વસ્તુ અને સેવાઓની આયાત. વસ્તુ અને સેવાઓની આયાત, જ્યારે આપણે બહારથી વસ્તુ અને સેવા ભારતમાં લાવીએ છીએ તો ભારતમાંથી વિદેશી હુંડિયામણ જશે. ડાબી સાઈડ લખાય, ઉધાર સાઈડ લખાય. ચાલુ ખાતામાં ઉધાર બાજુ સાચું છે. ટ્રાન્સફર પેમેન્ટની આવક, ચાલુ ખાતામાં જમા બાજુ. ટ્રાન્સફર પેમેન્ટની આવક થઈ, ઇન્કમ જમા બાજુ ક્રેડિટ સાઈડ. ઓકે, જમણી બાજુ એટલે ચાલુ ખાતામાં જમા બાજુ સાચું છે. સીધા રોકાણની આવક, સીધું રોકાણ એટલે કોઈ નિશ્ચિત લોંગ ટર્મ બેઝ ઉપર લાંબા ગાળાનું હોય તો જ અહીંયા સીધું રોકાણ શબ્દ વપરાય. અને એમાંથી આવક થઈ એટલે જમા બાજુ આવે, બરાબર, જમા બાજુ આવે, જમણી બાજુ આવે. તો મૂડી ખાતામાં જમા, આ પણ સાચું છે. પોર્ટફોલિયો રોકાણ ચૂકવણી, અહીંયા શબ્દ શું છે? રોકાણ. સમજો, શબ્દ શું છે? રોકાણ. અહીંયા પણ રોકાણ શબ્દ હતું, અહીંયા આવક લખ્યું હોય કે ગમે તે લખ્યું હોય, પણ રોકાણ છે. રોકાણથી હંમેશા આપણને રિટર્ન જ મળે. રોકાણ ક્યારેય ખર્ચો ન હોઈ શકે. અહીંયા ભલે ચૂકવણી લખ્યું હોય, પોર્ટફોલિયો રોકાણ ચૂકવણી, પણ એ ચૂકવણી તમારા સંદર્ભે નથી. તમે જે જગ્યાએ રોકાણ કર્યું, પોર્ટફોલિયો એટલે સ્ટોક માર્કેટ થયું, અલગ અલગ શેરમાં તમે જે રોકાણ કર્યું છે એ પોર્ટફોલિયોની ચૂકવણી કરવામાં આવી, તમને રિટર્ન પૈસા આપવામાં આવે. તમારા માટે આવક છે, આવક હંમેશા જમા બાજુ લખાય. તો ચાલુ ખાતામાં ઉધાર ન આવે ભાઈ, જમા આવે. તો ચોથું ખોટું છે, ફક્ત બી આવશે. ચલો આગળનો પ્રશ્ન. ભારતમાં નીચેના પૈકી કયા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની પરવાનગી આપવામાં આવી નથી? ચીટ ફંડમાં પણ પરવાનગી નથી, લોટરી વેપાર જુગારમાં પણ નથી, સિગાર અને ચીરૂટમાં પણ નથી, નિધિ કંપનીઓમાં પણ નથી. કોઈ જગ્યાએ ભાઈ 100% પરવાનગી આપી નથી. સીધા વિદેશી રોકાણની પરવાનગી આપી નથી, બરાબર. 100% તાજેતરમાં યાદ રાખજો, વીમા ક્ષેત્રની અંદર 100% એફડીઆઈ ની પરવાનગી આપી છે. 100% એફડીઆઈ
વીમા ક્ષેત્ર, જ્યારે આમાં સેજ પણ નથી આપી, બરાબર. સીધા વિદેશી રોકાણની પરવાનગી આપવામાં આવી જ નથી, સેજ પણ નહીં, 2%, 5% પણ નહીં. ચલો આગળ. નીચેના પૈકી કઈ સંસ્થાઓ વિશ્વ બેંકનું ગઠન કરે છે? ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. ત્રણ સંસ્થાઓ વિશ્વ બેંકનું ગઠન કરે છે. જવાબ આવે એ. નાણાકીય સંસ્થાઓનો ટોપિક, બરાબર. નાણાકીય સંસ્થાઓ તમામે તમામ ભણવી જોઈએ હંમેશા, બરાબર. આમાંથી કંઈક ને કંઈક હોય છે. જો સિડબીનું હોય, નાબાર્ડનું હોય, કંઈક ને કંઈક હોય. નેક્સ્ટ. વિશ્વ વેપાર સંસ્થા WTO શાસન હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન ના સિદ્ધાંત ઉપર આધારિત છે. કયા સિદ્ધાંત ઉપર? 4 ઓપ્શન તમારી સમક્ષ અવેલેબલ. ફર્સ્ટ વન એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રો વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. સારી વસ્તુ છે, એક્ઝેક્ટલી આના ઉપર જ કામ કરે છે. બીજા નંબરે ભેદભાવ હોવો જોઈએ, ખોટી વસ્તુ છે. સ્થાનિકો અને પરદેશીઓ વચ્ચે ભેદભાવ ભર્યો વ્યવહાર ના. ચીજ વસ્તુઓમાં સમાન જકાત ના હોય. જે ચીજ વસ્તુઓનું જેવું મૂલ્ય હોય એ પ્રમાણે જકાત હોય, બરાબર. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, ગંડુ રાજા જેવું ના હોય. ઓકે, વેલ્યુએશન ઉપર હોય, મહત્વતા ઉપર હોય જકાતનો રેટ. રાષ્ટ્રો વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. ફર્સ્ટ વન ઇઝ કરેક્ટ. WTO, બરાબર. મોસ્ટ ફેવર્ડ નેશન કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? રાષ્ટ્રો વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. ચલો એના પછી નીચેના પૈકી કઈ મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ ભારતમાં ઉપલબ્ધ છે? મ્યુચ્યુઅલ ફંડ, વિદ્યાર્થી મિત્રો, તમારા જોડે પૈસા છે, તમને ખબર નથી સ્ટોક માર્કેટમાં કેવી રીતે રોકવા, તો એક એજન્સી તમારા માટે કામ કરશે. તમે એને પૈસા આપો છો, એ પોર્ટફોલિયો બનાવીને અલગ અલગ શેરની અંદર રોકાણ કરશે. એમાંથી જે રિટર્ન આવે એ રિટર્ન તમને પ્રોવાઈડ કરશે, બરાબર. આ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ ઓપન એન્ડેડ સ્કીમ સંદર્ભે પણ કાર્યરત છે, ક્લોઝડ એન્ડેડ સ્કીમ, એક્સચેન્જ ટ્રેન્ડેડ ફંડ. 3 એટલે કે ઉપરોક્ત તમામ 3 સેવાઓ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપવામાં આવે છે, બરાબર. 3 સેવાઓ આપવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમને ઘણી બધી બાબતો જાણવા મળી હશે. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કયા લેવલે કરવી, કરંટ સાથે ઇકોનોમી કેવી રીતે લિંક કરવું, કેટલો પોર્શન સ્ટેટિક યાદ રાખવો, કેટલો કોન્સેપ્ચ્યુઅલ આપણે યાદ રાખવો જરૂરી છે. પાછું તમે જે પ્રમાણે વાંચો છો એક્ઝેક્ટ એ જ પ્રમાણે પ્રશ્ન પૂછાય એવું પણ જરૂરી નથી. શબ્દો બદલાય છે. જેમ રાજકોષીય ખાધનો એક પ્રશ્ન આવ્યો તો એમાં મેં તમને સમજાયું, બરાબર. એમાં ઉધાર શબ્દ વાપરવામાં આવ્યો હતો લોનની જગ્યાએ. પછી રાજકોષીય ખાધમાંથી ચૂકવેલું વ્યાજ બાદ કરીને સીધું સામાન્ય રીતે પ્રાથમિક ખાધ મળી જતી હોય છે, આપણે સમજીએ છીએ. પણ એની અંદર શું દર્શાવવામાં આવ્યું હતું કે કુલ આવકમાંથી ઉધાર બાદ કરતા ચૂકવેલું વ્યાજ ફરીથી બાદ કરવાનું, પછી કુલ ખર્ચ સાથે સરખાવવાનું, ત્યારે તમને જે મળે એને પ્રાથમિક ખાધ કહેવાય. સમજાય છે? એટલે ઇન્ટરપ્રિટેશનો અલગ અલગ કરેલા હોય છે. એના માટે શું કરવું પડે? સતત પ્રેક્ટિસ. સતત પ્રેક્ટિસ ક્યારે થાય? પહેલા તો સંપૂર્ણ સિલેબસ સારી રીતે તમે ભણી ગયા હોય ત્યારે થાય. સંપૂર્ણ સિલેબસ સારી રીતે તમે ભણી ગયા હોય ત્યારે થાય. તો પહેલા સંપૂર્ણ સિલેબસ સારી રીતે ભણો. તમને સમજાય છે? તમે સારામાં સારા મેન્ટર સાથે ભણો જે તમને સારી રીતે સમજી શકે અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તરો પણ સેટિસ્ફાય તમને કરી શકે, તમને સંતોષની પ્રાપ્તિ થાય, બરાબર. દરેક જગ્યાએ સારામાં સારું શિક્ષણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારે જોવાનું કે કઈ પદ્ધતિ, કઈ શિક્ષણ શૈલી તમને અનુકૂળ આવે છે, બરાબર. એ પ્રકારે આગળ વધો, બરાબર. દરેક શિક્ષક તમારા હિત માટે જ કામ કરતા હોય. અમે પણ તમારા હિત માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, બરાબર. છેલ્લા 5 વર્ષમાં જીપીએસસીની પેટર્ન એટલી બધી ડિટેલમાં સમજી ચૂક્યા છીએ. તમારે સમજવા માટે ટાઈમ બગાડવો ન પડે એટલા માટે મેન્ટરની જરૂર છે. 1 વર્ષ પછી પરીક્ષા હોય તો તમે તૈયારી કરી શકો છો લોંગ ટાઈમ સુધી, કોઈ ચિંતા નથી. પણ 1 વર્ષ લાંબી પરીક્ષા ન હોય, 2-3 મહિના પછી પરીક્ષા હોય તો સારા મેન્ટરની તમને જરૂરિયાત રહેશે, બરાબર. તો લિબર્ટી કેરિયર એકેડમીમાં ઓનલાઈન ઓફલાઈન બંને કોર્સ ચાલુ છે. તમે પોતાની સવલત પ્રમાણે જોઈન થઈ શકો છો, બરાબર. એમાં ભણીશું આપણે સમગ્ર ઇકોનોમિક્સ,
બરાબર, દરેકે દરેક ટોપિક સાથે કરંટનું સેશન પણ હું એડિશનલ એક્સ્ટ્રા લઉં છું. બરાબર, ચલો બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.